ઉમરલાથી અંબાજી પગપાળા સંઘને વિદાય અપાઈ। ઉમરલાથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે અંબાજી પગપાળા જવા રવાના। ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માં અંબાના પ્રાગટ્ય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે। ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઈ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે। બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે। ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માં અંબાનું પ્રાગટ્ય દિવસ મનાય છે। માતાજીના પ્રાગટ્ય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માના ચરણે શીશ નમાવવા જાય છે। જગત જનની માં અંબા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઝઘડિયા તાલુકાના ઉમરલાથી અંબાજી સુધી પગયાત્રાનું આયોજન કરતા ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામેથી માના ભક્ત પરિમલ પટેલની આગેવાનીમાં કુલ 100 પદયાત્રીઓ રવાના થયા હતા। ઉમરલાથી અંબાજીની રથયાત્રા 21 વર્ષથી ચાલે છે અને હાલ આ 22મું વર્ષ છે। ઉમરલાથી અંબાજી 52 ગજની ધજા લઈને અંબાજી જાય છે અને આ 52 ગજની ધ્વજા તેરસના દિવસે મંદિરના શિખર પર ચઢાવવામાં આવે છે। ઉમરલાથી અંબાજી અંદાજિત 405 કિલોમીટરનું અંતર થાય છે અને ઉમરલાથી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ 12 થી 14 દિવસ લાગે છે। આ અંબાજીના દરબારમાં પહોંચી શ્રદ્ધાપૂર્વક માતાને વંદન કરશે। અહેવાલ નિમેશ ગોસ્વામી, લોકાર્પણ।